નમસ્કાર મિત્રો, હું બીએન રાણા એડવોકેટ આપનું સ્વાગત કરું છું. મિત્રો, નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા વિલ ઉપર એક અગત્યનો ચુકાદો આપવામાં આવ્યો છે. આ ચુકાદામાં એવું હતું કે પિતાની મરજી વિરુદ્ધ બીજી જ્ઞાતિમાં પુત્રી દ્વારા લગ્ન કરવામાં આવ્યા. આના કારણે પિતા દ્વારા પુત્રીને વિલ દ્વારા તેમની સંપત્તિમાંથી બાકાત કરવામાં આવેલ. તો શું હતું આ જજમેન્ટ, એના વિશે જાણીએ. સુપ્રીમ કોર્ટ દ્વારા તારીખ 17/12/2025ના રોજ આ જજમેન્ટ આપવામાં આવેલ છે. આ જજમેન્ટનું નામ છે કે.એસ. દિનચંદ્રન વિરુદ્ધ સાયલા જોસેફ. આમાં વાત એવી બનેલી કે શ્રીધરન નામની વ્યક્તિને 9 સંતાન હતા. હવે આ 9 સંતાનમાંથી એક સંતાન તેની પુત્રી દ્વારા પિતાની સંમતિ વિના અન્ય જ્ઞાતિમાં લગ્ન કર્યા, જેના કારણે આ શ્રીધરન નામની વ્યક્તિએ તેની આ પુત્રીને તેની સંપત્તિનું જે વિલ બનાવ્યું તેની અંદર કોઈ જ હિસ્સો આપ્યો નહીં, તથા વિલ જે લખવામાં આવ્યું તેની અંદર તેમને લખ્યું કે તેની પુત્રીએ અન્ય જ્ઞાતિમાં પોતાની મરજી વિરુદ્ધ લગ્ન કરી લીધેલા હોય, તેથી તે તેની સંપત્તિમાંથી કોઈ જ હિસ્સો તેની આ પુત્રીને આપતો નથી. આમ પિતા દ્વારા જ્ઞાતિ બહાર લગ્ન કરવાથી કોઈ સંપત્તિ આપવામાં ન આવી, અને આમ પિતા દ્વારા તેમની પુત્રીને મિલકતમાંથી બાકાત રાખવાનું મુખ્ય કારણ વિલમાં દર્શાવવામાં આવ્યું. પિતાના મૃત્યુ બાદ સંપત્તિમાંથી બાકાત રહેલ પુત્રી દ્વારા વિલને ચેલેન્જ કરવામાં આવ્યું અને દાવામાં જણાવ્યું કે પિતાનું વસિયતનામું શંકાસ્પદ છે. હવે ટ્રાયલ કોર્ટે અને હાઈકોર્ટ દ્વારા આ જે દાવો ચાલ્યો એની અંદર દીકરીની તરફેણમાં ચુકાદાઓ આપ્યા. આથી આની સામે સુપ્રીમ કોર્ટમાં અન્ય વારસદારો દ્વારા આ અપીલ કરવામાં આવી હતી. આ અપીલમાં કેસના ગુણદોષો તપાસી અને નામદાર સુપ્રીમ કોર્ટે આ મહત્વનો ચુકાદો આપ્યો. આ જે ચુકાદો સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો તેમાં કોર્ટે એવું અવલોકન કર્યું કે જ્યારે કોઈ કાયદેસરના વારસદારને સંપૂર્ણપણે વિલમાં પ્રોપર્ટી આપતી વખતે બાકાત રાખવામાં આવે ત્યારે કોર્ટે વધુ સાવધ રહેવું જોઈએ. કોર્ટે એ જોવું જોઈએ કે વસિયત કરનાર ઉપર કોઈ દબાણ કે છેતરપિંડી તો નથી થઈને. જો વસિયતની આસપાસ કોઈ શંકાસ્પદ સંજોગો હોય તો તે શંકાનું નિવારણ થવું જરૂરી છે. પરંતુ જો એકવાર કોર્ટને ખાતરી થઈ જાય કે વસિયત કરનાર માનસિક રીતે સ્વસ્થ હતા અને તેમને સ્વેચ્છાએ સહી કરી છે, તો પછી કોર્ટે તેમની ઈચ્છાને માન આપવું પડે. સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું કે વસિયત કરનારની ઈચ્છા સર્વોપરી છે. કોર્ટે આ કેસમાં એક ખૂબ જ મહત્વની વાત કહી કે આપણે અહીં ઇક્વિટી એટલે કે કેસમાં સમાન વહેંચણી કરવા બેઠા નથી. ભલે દીકરીને મળવાપાત્ર મિલકતનો 9મો હિસ્સો ખૂબ નાનો હોય, પણ જો પિતાની ઈચ્છા તેને કંઈ ન આપવાની હોય તો કાયદો તેની ઈચ્છાને જ સર્વોપરી ગણશે. આમ વસિયત કરનારની અંતિમ ઈચ્છાને નિષ્ફળ બનાવી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે કોર્ટનું કામ એ જોવાનું નથી કે વસિયત ન્યાયી છે કે નહીં, પરંતુ એ જોવાનું છે કે વસિયત
સાચી છે કે નહીં. જો વસિયત કાયદેસર રીતે સાબિત થાય તો વસિયત કરનારે લીધેલો નિર્ણય ભલે પછી તે કઠોર લાગે તો પણ તે આખરી ગણાય. સુપ્રીમ કોર્ટે આ કેસમાં જણાવ્યું કે વસિયત કરનારની ઈચ્છાથી વિમુખ જઈ શકાય નહીં અથવા તેને નિષ્ફળ બનાવી શકાય નહીં. આમ સુપ્રીમ કોર્ટે અન્ય વારસદારોની આ અપીલ મંજૂર કરી અને પુત્રી દ્વારા પિતાની મિલકત પર હિસ્સો મેળવવાનો દાવો રદ કરી દીધો અને આ ચુકાદો આપ્યો. અને ચુકાદામાં જણાવ્યું કે પિતાની મિલકત પર કોઈ પણ પ્રકારનો ભાગ મેળવવાનો અધિકાર નથી, કારણ કે પિતાએ વસિયતનામા દ્વારા તમામ મિલકત અન્ય સંતાનોને આપી દીધેલ છે. આ અપીલમાં કોર્ટે સ્પષ્ટ નોંધ્યું કે પિતાએ વિલમાં એકમાત્ર દીકરીને જ બહાર રાખી, કારણ કે તે પોતાની જાતિ સમુદાય બહાર લગ્ન કરીને ગઈ હતી, જે પિતાની ઈચ્છા વિરુદ્ધ હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોર્ટ પોતાની વિચારધારા પિતાના સ્થાને મૂકી શકતી નથી. આપણે પિતાની દ્રષ્ટિથી જોવું જોઈએ. આ અપીલમાં પુત્રીના દ્વારા એવી રજૂઆત થયેલ કે તે તેની પિતાની મિલકતમાંથી માત્ર 9મો ભાગ જ માગે છે, જે ખૂબ નાનકડો છે. પરંતુ સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ ભાવાત્મક ન્યાયનો મુદ્દો નથી. આમ આ અપીલમાં સુપ્રીમ કોર્ટ દ્વારા વિલ કરનારની ઈચ્છાને મહત્ત્વ આપવામાં આવ્યું હતું, કારણ કે સંપૂર્ણ પુરાવો તપાસી કોર્ટે ઠરાવ્યું કે વિલ સાબિત થયેલ હોય પિતાની ઈચ્છા મુજબ તેનો અમલ થવો જોઈએ. તો મિત્રો, મારો આ વિડીયો આપને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો તથા મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.